નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો પાર્ટ 1 તો તમે જોઈ લીધો હશે, બરાબર? શું કરો, હું શું વાત કરો છો યાર, નહીં જોયો તો જોઈ આવો યાર. સર લિંક નીચે પ્લેલિસ્ટ લિંક આપણે આખી આપેલી છે, બરાબર? બાકી તમે જે પ્લેલિસ્ટમાં ચલાવો છો એમાં નીચે પણ ઓપ્શન આવતો જ હશે. જો બાકી રહેશે ત્યાં આ આઇકન છે ત્યાં પણ હશે. જુઓ શું યાર તમે લોકો પાર્ટ 1 જોયા વગર સીધા પાર્ટ 2 પર આવી ગયા. ચલો એ બધું છોડો, ચાલો કઈ વાંધો નહીં, તમે જોઈ લેશો, બરાબર? હવે આ કોર્સ વિશે માહિતી આપણે થોડીક આપી દઈએ કે નવા વિદ્યાર્થીઓ છે એને ખબર નથી. તો ધોરણ 9 અને ધોરણ 10 એટલે કે અથર્વ બેચ અને અગત્ય બેચ જે ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે. ક્યાં? તો કે એજ્યુકેશન હબ ઉપર, અને હું એની પર તમારા બધાનું સ્વાગત કરું છું. સર આવી રીતે સ્વાગત કરું છું. નમસ્કાર. બરાબર, આપણે ઓલરેડી સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બની ચૂકી છે અને એમાં એક પ્લેલિસ્ટ ઇંગ્લિશ ગ્રામર ની પણ છે, બરાબર? હવે સર અમને કયા કયા સબ્જેક્ટ ભણવા મળશે? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન YouTube ઉપર. સર અમારે વધારે તમારી સાથે જોડાઈને રહેવું હોય તો, કોન્ટેક્ટ કરવો હોય તો, અમારે બધી લિંક્સ વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ જોતી હોય તો Instagram છે, WhatsApp છે, Telegram છે અને Facebook પણ છે, બરાબર? બધા ઉપર તમે શું કરી શકો છો? અમારી સાથે જોડાઈ શકો છો અને બધાની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. ચાલો, અને બધું તમને આટલું બધું મળશે, બરાબર ને? ચાલો આગળ વધીએ. આજે આપણો જે ટોપિક છે કયો છે? ધ સિમ્પલ ટેન્સીસ પાર્ટ નંબર 2. ઓકે, સિમ્પલ ટેન્સીસ પાર્ટ નંબર 2. હવે એ સમજો કે સિમ્પલ ટેન્સીસ નો જે પાર્ટ નંબર 1 છે એની અંદર આપણે શું સમજ્યા? ચાલો તો એ જરાક આપણે શું કરી લઈએ? રિવાઇઝ કરી લઈએ. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સીસ આપણે સમજ્યા. કયો? સિમ્પલ એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે સમજ્યા. જેમાં આપણે શું સમજ્યા? તો કે ભાઈ જ્યારે પણ કોઈ હકાર વાક્ય હોય અને એની શરૂઆત શેનાથી? હી, શી કે ઇટ થી થતી હોય તો એની સાથે ક્રિયાપદનું કયું? એસ કે ઈએસ વાળું રૂપ વપરાય. પણ જો આઈ, વી, યુ કે ધે થી થતી હોય તો એની સાથે ક્રિયાપદનું કયું રૂપ વપરાય? મૂળ રૂપ વપરાય. પણ જો નકાર અને પ્રશ્નાર્થ, જેમ કે નકાર છે તો આ બધા કોમન થઈ જાય છે, અલગ અલગ છે ને, એવું અલગ અલગ રહેશે નહીં. તો ત્યાં સબ્જેક્ટ અને એની સાથે સબ્જેક્ટ વાઇઝ ડુ અથવા ડઝ, અને એની સાથે જ્યાં ડુ ડઝ ત્યાં વાક્ય નકાર છે એટલે નોટ, અને એની સાથે V1. બાકી તો આપણે ઓબ્જેક્ટ અધર વર્ડ્સ કેવું છે? ફિક્સ જ છે. પણ જો પ્રશ્નાર્થ વાક્ય નીકળું, પ્રશ્નાર્થ વાક્ય હોય તો સબ્જેક્ટ અને ડુ ડઝ શું કરી લે? પોતાની જગ્યા બદલી લે. એટલે આગળ આવી જાય ડુ ડઝ, બરાબર, અને એની સાથે એની પછી આવી જશે સબ્જેક્ટ. પણ ડુ ડઝ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે આ પ્રશ્નાર્થમાં. આટલું આપણે શીખી ગયા. શેમાં? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે આવીએ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. કયું ટેન્સ? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું છે? જો આમાં પણ હકાર વાક્ય. પણ હવે એક વસ્તુ જો, અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે બે અલગ અલગ હતા ને, ઇનિશિયેટ અને આઈવી યુ ધે, એવી રીતે નથી. અને મેં તમને કીધું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, બરાબર, એના હકાર વાક્યમાં આપણે શું નથી આવતું? હેલ્પિંગ વર્બ આવતો નથી. નકાર ને પ્રશ્નાર્થમાં આવે એ પાક્કી વાત, બરાબર? ચલો, પહેલું છે હકાર વાક્ય, જેને અસર્ટિવ સેન્ટેન્સ ઇંગ્લિશમાં કહેવાય છે. તો મેં તમને ગયા લેક્ચરમાં જ કીધું હતું કે જ્યારે પણ આપણે કોઈ પણ વિધાન વાક્ય હોય એટલે કે એમાં હકાર પણ આવી ગયો અને નકાર પણ આવી ગયું તો બંનેની શરૂઆત હંમેશા શેનાથી થાય? સબ્જેક્ટ. જો સબ્જેક્ટ આ તો નેગેટિવ છે ને, બરાબર? હવે હેલ્પિંગ વર્બ તો આવતો નથી, તો હકાર વાક્યમાં જ્યારે પણ કોઈ પણ સબ્જેક્ટની પછી આપણને V2 જોવા મળે એટલે સમજી જવાનું કયા કાળનું વાક્ય છે? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય છે. અને ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ તો છે જ. હવે એનું એક એક્ઝામ્પલ આપણે અહીંયા સમજીએ, બરાબર? ઉદાહરણ લઈએ. કયું વાક્ય છે? પહેલું હકાર વાક્ય, બરાબર? હકાર વાક્યનું ઉદાહરણ લઈએ તો જેમ કે પ્રતીક. હવે કયું? V2 લખો છે. મારે માની લો કે જવું જાય છે એવું કેવું છે? જતો હતો, તો મારે શું લખવું પડશે? ગો નું V2 નું રૂપ એટલે કે વેન્ટ. પ્રતીક વેન્ટ ટુ સ્કૂલ. કે પ્રતીક ક્યાં ગયો હતો? સ્કૂલે ગયો હતો. ભૂતકાળ છે ને, બરાબર? આ કેવું વાક્ય થયું? હકાર.
આગળ જોઈએ કયું નકાર, પણ એની પહેલા એની વાક્ય રચના શું આવશે? એની પહેલા એની વાક્ય રચના સમજી લઈએ. ચાલો, વાક્ય રચનામાં શું છે? જેમ એઝ ઇટ ઇઝ સબ્જેક્ટ સ્ટાર્ટ થશે, પણ જે હકાર વાક્યમાં આપણે હેલ્પિંગ વર્બ નહોતો આવતો ને સબ્જેક્ટ પછી, એ અહીં આવશે. અને સિમ્પલ પાસ્ટ પ્રમાણે કયો હેલ્પિંગ વર્બ વપરાય? ડીડ. નકાર છે એટલે નોટ. અને મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે જ્યારે પણ, ફરી એકવાર કહું છું, નોંધ લેજો, જ્યારે પણ કોઈ પણ વાક્યમાં ડુ, ડઝ કે ડીડ વપરાયું હોય એટલે એની સાથે ક્રિયાપદનું કયું રૂપ વપરાય? મૂળ રૂપ જ વપરાય. ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ એઝ ઇટ ઇઝ. તો હવે જે આપણે ઉપર વાક્ય લખ્યું ને હકાર એક્ઝામ્પલ્સમાં, એ આપણે કેવું બનાવીએ? એને નકાર બનાવીએ. તો શું બનશે? પ્રતીક, પછી શું આવશે? went to school. went છે મતલબ આ તો હકાર હતો, હવે નકાર છે તો નકાર મતલબ આપણે હેલ્પિંગ વર્બ તરીકે કયું વપરાશે? did. નકાર છે એટલે not. અને ક્રિયાપદનું મૂળ રૂપ મતલબ went નું મૂળ રૂપ થાય go, બાકીનું to school as it is. એટલે શું વાક્ય બનશે? પ્રતીક did not go to school, કે પ્રતીક સ્કૂલે ગયો હતો નહીં, નહોતો ગયો. બરાબર? તમને ક્યારેક એમ થાય ને, સર આજે રજા હોય કેવું સારું, આમ હા મજા આવી જાય, આમ બસ સુવા મળે, એમાં ચોમાસાનું વાતાવરણ મજા આવી જાય. ચાલો, ત્રીજું આવે છે કયું? ઇન્ટેરોગેટિવ, અથવા એને ઇન્ટ્રોગેટિવ પણ કહે છે, કે જેનો અર્થ ગુજરાતીમાં થાય છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા હેલ્પિંગ વર્બ અથવા WH વર્ડથી જ થતી હોય. આની આગળ હું કોઈ WH વર્ડ લગાવી દઉં એટલે પ્રશ્ન બે પ્રકારના હોય. પહેલા સમજો, પ્રશ્ન કેટલા પ્રકારના હોય? બે પ્રકારના. એક કે જેનો આન્સર તમે ટૂંકમાં આપી શકો, યસ અથવા નો ની મદદથી. બીજો કે જેનો આન્સર તમે ટૂંકમાં નહીં, ડિટેલમાં આપવો પડે. બરાબર? તો આપણે જ્યારે તમે હેલ્પિંગ વર્બ થી ડાયરેક્ટ સ્ટાર્ટ કરો છો ને પ્રશ્ન પૂછવાનું કે પ્રશ્ન બનાવવાનું, તો એનો આન્સર તમે કેવો શોર્ટમાં આપી શકો, યસ અથવા નો. પણ જો હું આની આગળ કોઈ WH વર્ડ કે હાવ વાળો વર્ડ લગાડી દઉં તો એ કેવો બની જાય કે જેનો આન્સર મારે ડિટેલમાં આપવો પડે. જેમ કે પ્રતિકે ખાવાનું ખાધું, તો કે આ ખાધું. પ્રતિકે ખાવાનું શું ખાધું, તો કે ભાઈ એનો જવાબ તો આ કે નામાં ન મળે, એનો જવાબ તમારે ડિટેલમાં આપવો પડે. બરાબર? એટલે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા હેલ્પિંગ વર્બ થી, પછી સબ્જેક્ટ, પછી ડીડ છે એટલે V1 તો આવવાનું, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક તો આવવાનું જ પ્રશ્નાર્થ વાક્યમાં. એટલે હવે જો આપણે આ વાક્યને પ્રશ્નાર્થ બનાવીએ, કેવું બનાવીએ? પ્રશ્નાર્થ. તો અહીંયા કેવું થશે એનો અર્થ સમજો. જો પ્રશ્નાર્થ વાક્ય એટલે ડીડ આગળ, અહીંયા પહેલા આવી જશે ડીડ, પછી કેપિટલ P પ્રતીક, ડીડ પ્રતીક, પછી નોટ તો નીકળી જશે એટલે બાકીનો ગો ટુ સ્કૂલ. મૂળ રૂપ આવે ને કે શું પ્રતીક સ્કૂલે ગયો હતો, તો કે હા, ના, નહોતો ગયો. બરાબર? હવે જો મારે આને કેવું બનાવવું છે કે ભાઈ એવું બનાવશે કે જેનો આન્સરમાં ડિટેલમાં છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા વાય લઉં છું. બરાબર? તો અહીંયા વાય એડ કરી દો. વાય ડીડ પ્રતીક ગો ટુ સ્કૂલ? પ્રતીક સ્કૂલે શા માટે ગયો? કે ભણવા. ભાઈ મંજીરા વગાડવા જાય નહીં કઈ. બરાબર? આ આપણો કયો કાળ થયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. કયો થયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો એટલો જ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી આ વિડિયોને તમારે બને એટલો તમારા વિદ્યાર્થી મિત્ર સુધી પહોંચાડો કે જેને કાળમાં બહુ અગવડ પડે છે. અને મેં ખાસ કીધું છે, ધ્યાન રાખજો કે જો એકવાર કાળ સમજ પડી ગઈ તો ગ્રામરના બધા ટોપિક તમારા માટે એકદમ રમત જેવા થઈ જશે. કારણ કે બધું કાળ ઉપર અને કાળને ઓળખવા ઉપર જ ટકેલું છે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે. PDF નીચે છે, ચેક કરી લેજો.